આ એક એવી સચ્ચાઈ છે જે સાંભળીને તમે તમારા મા બાપને આજથી અલગ રીતે જોવાનું શરૂ કરશો. આ કથા છે રમેશ, તેની પત્ની કવિતા અને તેના વૃદ્ધ મા બાપની. રમેશ એક નાનો ગામડાનો છોકરો હતો. તેના પિતા દેવજીભાઈ ખેડૂત હતા અને મા સુશીલાબેન ઘરકામ કરીને એને ઉછેરતી હતી. તેમણે પોતાની આખી જિંદગી દીકરાના ભવિષ્ય માટે બલિદાન આપી દીધી. ગરમી હોય કે વરસાદ, દેવજીભાઈ ખેતરમાં કામ કરતા અને સુશીલાબેન પોતાનો ભોજન છોડીને રમેશને ખવડાવતી. એક દિવસ, મમ્મી, મને નવા શૂઝ જોઈએ છે. સુશીલાબેન પાસે પૈસા નહોતા, પણ બીજા દિવસે તેણે પોતાના ગહના વેચીને શૂઝ ખરીદી આપ્યા. સમય ગયો. રમેશ શહેરમાં નોકરી કરવા ગયો. મહેનતથી તે સફળ થયો અને એક દિવસ તેણે લગ્ન કર્યા કવિતા સાથે. શરૂઆતમાં બધું સારું હતું. એક દિવસ કવિતા બોલી, આપણા ઘરમાં તમારા મા-બાપ કેમ રહે? મને તેમની સેવા કરવાની જરૂર નથી. રમેશ શાંત રહ્યો, પણ ધીમે ધીમે તે પણ બદલાવા લાગ્યો. દેવજીભાઈ અને સુશીલાબેનને એક નાના રૂમમાં રાખવામાં આવ્યા. ખાવા માટે બચેલો ખોરાક, બોલવા પર અપમાન. એક દિવસ સુશીલાબેન બીમાર પડી. રમેશ બોલ્યો, મારે સમય નથી. એક રાત્રે સુશીલાબેનની તબિયત વધુ ખરાબ થઈ. દેવજીભાઈ રડતા રહ્યા, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. સવારે સુશીલાબેન આ દુનિયામાં નહોતી. અંતિમ વિધિ વખતે રમેશ તૂટી ગયો. ત્યારે એક વૃદ્ધ માણસ બોલ્યો, જે માએ તને જીવન આપ્યું તેની માટે તારી જોડે સમય નહોતો? આ શબ્દો રમેશના દિલમાં તીર જેવી વાગ્યા. સમય પસાર થયો. રમેશ એકલો બેઠો છે. ઘરમાં શાંતિ છે. દિવાલ પર જૂના ફોટા. એક ફોટો તેના મા બાપ સાથે. તે ધીમે બોલે છે, માં, હું ખરાબ દીકરો હતો. તેને યાદ આવે છે. રમેશ રડી પડે છે. તેનો દીકરો અંકિત એન્ટ્રી કરે છે. પપ્પા, તમે હજી સુધી આ જૂના ફોટા જોઈ રહ્યા છો? ઓહ, આ ફક્ત ફોટા નથી, મારી ભૂલો છે. પણ તેના છોકરાને સમજાતું નથી. થોડા સમય પછી રમેશનો છોકરો ધીરે ધીરે મોટો થવા લાગે છે. રમેશ તેને સારું ભણતર અને જ્ઞાન આપે છે. અંકિત ભણતરમાં સારા માર્ક્સ લાવે છે. સમય જતાં તે કોલેજમાં બેચલર્સ પૂર્ણ કરે છે. તેના ભણતર બાદ અંકિતને આઈટી ક્ષેત્રમાં સારી નોકરી મળે છે, જેમાં તેનો પગાર વર્ષનો 25 લાખ હોય છે. જોતા જોતા અંકિતની ઉંમર 27 વર્ષ થઈ જાય છે અને રમેશ અને તેની પત્ની કવિતા તેમના છોકરાના લગ્ન માટે છોકરી શોધવાનું શરૂ કરે છે. અંકિતની સારી નોકરીના લીધે તેને સારી છોકરી મળી પણ જાય છે અને તેના લગ્ન પણ થઈ જાય છે. પણ કહેવાયું છે ને કે તમે જે વર્તન તમારા મા બાપ સાથે કર્યું હશે તેવું જ વર્તન તમારું સંતાન તમને કરશે. અંકિત અને તેની પત્ની રાહી ના સારા લાઇફસ્ટાઇલમાં તેના મા બાપ ખરાબ દેખાવા લાગ્યા હતા. જાણે તેમને તેમના મા બાપ સાથે ઉઠવા બેસવા અને ફરવામાં શરમ આવતી હોય. તે સમયે રમેશ અને તેની પત્નીને એમનો વ્યવહાર જે તેમણે તેમના મા બાપ સાથે કર્યો હતો તે યાદ આવ્યો અને બંને બહુ જ પછતાતા હતા. પણ ભગવાને જે ધાર્યું હોય તે કોણ જઈને કહી શકે અને ક્યાંથી તેનું સમાધાન લાવી શકાય? રાત્રે રમેશ અને તેની પત્નીને ઊંઘ નથી આવતી, કારણ કે તેમને સમજાય છે કે દુઃખ શું હોય છે. તેમને હવે સમજાયું છે કે તેમના મા બાપને શું વીત્યું હશે. હજી તો આ વાત પૂરી થઈ નથી. જુઓ ભગવાન ક્યાં લઈ જાય છે. અંકિત અને તેની પત્ની શહેરમાં રહેવા લાગ્યા હતા, પણ તેમને રમેશ અને કવિતાનો ખર્ચો પૂરો કરવો પડતો હતો અને તેમની ઉંમરના કારણે અંકિત અને રાહીને 15 દિવસે તેમને જોવા જવું પડતું હતું, જે તેમને ગમતું ન હતું. એક દિવસ કવિતાની તબિયત ખરાબ થઈ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની થઈ. હોસ્પિટલમાં લઈ ગયા અને રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે કવિતાને બ્લડ કેન્સર છે, જેથી તેને દર અઠવાડિયે ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ જવું પડશે. તેના કારણે અંકિત અને રાહી તેમની સારી લાઇફસ્ટાઇલમાં પરેશાન થવા લાગ્યા હતા. અંકિત 2 વાર તો તેની મમ્મીને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ જ્યારે ત્રીજી વાર બોલાવ્યું ત્યારે તેને કહ્યું કે નવરો નથી. જે કવિતા અને રમેશ બંનેને તેમનું જૂનું વર્તન રિયલ લાઈફમાં દેખાવા માંડ્યું હતું. ભગવાને તેમની ફિલ્ડિંગ બરાબર સેટ કરી હતી. થોડા સમય પછી કવિતાની તબિયત વધારે બગડી અને કવિતા ખાટાવશ થઈ ગઈ.
અને રમેશને પણ ઘૂંટણમાં તકલીફ આવી. આ બધું જોઈને અંકિત વધુ પરેશાન થયો તો તેને નક્કી કર્યું કે હવે તેના મા બાપને વૃદ્ધ આશ્રમમાં મૂકી આવે, જેથી ત્યાં તેમની કોઈ સંભાળ રાખે અને અંકિત અને રાહી એ કંઈ ન કરવું પડે. એક દિવસ અંકિત ફોર્મ લઈને ઘરે જાય છે અને કહે છે કે પાપા, તમે આ પેપર ઉપર સાઇન કરી દો. રમેશના હાથ ધ્રુવ પર કાંઈ બોલી નથી શકતો અને સાઇન કરી દે છે. ફોર્મમાં જોવે છે તો ખબર પડે છે કે આ ફોર્મ તો તેમને વૃદ્ધ આશ્રમમાં ભરતી માટેનું છે. સાઈડમાં ખાટલા પર સૂતી કવિતા પણ આ બધું જોવે છે. જે કવિતાએ રમેશને તેના મા બાપ સાથેનો સંબંધ બગાડ્યો હતો. કવિતા શરીરથી દુઃખી હતી, પણ હવે તો મનથી પણ દુઃખી થઈ હતી. ભગવાનને રોજ કહેતી કે મને માફ કરી દો અને હવે મારો જીવ લઈ લો. હું આ બધું જોઈ શકતી નથી. તમે જે કર્યું છે તે અહીં જ ભોગવવાનું છે. કહ્યું છે ને કે કર્મ હંમેશા પાછું આવે છે. તમારા મા બાપને તમારો બોજ ન સમજો, કારણ કે જ્યારે તમે નાના હતા ત્યારે તેમણે તમને બોજ નથી માન્યા, એટલે તમે આજે આ જગ્યાએ ઊભા છો. તમને જે પણ મળ્યું છે તેની કદર કરો અને આ કહાની સાંભળી ને તમારા મા બાપ વિશે કંઈ ખોટું કરતા પહેલા એકવાર વિચારજો. હજુ ક્યાંય જશો નહીં. પાર્ટ 2 તો જુઓ કે ભગવાન બગાડે તો કંઈ સુધારી પણ શકે છે. અંકિતની ઉંમર 39 વર્ષ હોય છે. તેની કોર્પોરેટ નોકરી હોય છે. આ સમયમાં તેનો પગાર પણ મહિને 2.5 લાખ હોય છે. રાહી તેની પત્ની પણ બ્યુટી પાર્લરનો કોર્સ કરી સારી સ્કિલ મેળવી લે છે અને અંકિત તેની પત્નીના બિઝનેસને સેટઅપ કરવા માટે 20 લાખનું રોકાણ કરે છે. ધંધો પણ સારો ચાલવા લાગે છે. ઘણો નફો થાય છે અને બીજા 3 વર્ષમાં રાહી વડોદરામાં બીજી બ્રાન્ચ પણ ઓપન કરે છે. તેમના 2 બાળકો હોય છે, વૃંદ અને રિયા. બંને એટલા સ્માર્ટ અને હોશિયાર કે વાત જ ના પૂછો. તેમને સારી સ્કૂલમાં એડમિશન લેવડાવીને તેમનું સ્કૂલિંગ શરૂ કરાવી દે છે, જેમાં બંનેનું પરફોર્મન્સ પણ ખૂબ જ સરસ હોય છે. પણ કહ્યું છે ને, આપણું કાલ કોણે જોયું છે. એક દિવસ અંકિત નોકરીથી ઘરે આવતો હોય છે. તે દિવસે ઘણો લેટ થઈ જાય છે. રાત્રે 2 વાગે તે સુમસામ રસ્તા પર મસ્ત પોતાની ગાડીમાં બોલિવૂડ ગીતો સાંભળતો ઘર તરફ આવી રહ્યો હોય છે. પણ રસ્તામાં 5 લોકો અંકિતની ગાડીને રોકે છે અને કહે છે કે બહાર ઉતરી જા ભાઈ, નહીં તો જોવા જેવી થશે. અંકિત જેમ જ બહાર ઉતરે છે એમ જ તેઓ તેને મારી નાખે છે, જેથી અંકિતના માથામાં મોટી ઈજા થઈ જાય છે અને ત્યાં જ અડધા રસ્તામાં તેને એવી જ હાલતમાં મૂકી ને તે ગુંડાઓ ભાગી જાય છે. અહીં ઘરમાં રાહી અને તેના બાળકો ઊંધી ઊંઘમાં સૂતા હોય છે, કારણ કે અંકિતે રાહીને કોલ કરીને કહ્યું હતું કે મારે ઘરે આવવામાં મોડું થશે, કારણ કે આજે કંપનીના કામ પૂરા કરવા છે. વહેલી સવારે રાહીના ફોન પર પોલીસ સ્ટેશનમાંથી કોલ આવે છે અને કહે છે, શું હું રાહીબેન સાથે વાત કરી રહ્યો છું? રાહી કહે છે, હા, હું રાહી વાત કરું છું. તમે કોણ? કોલ પર વાત કરનાર વ્યક્તિ કહે છે, હું અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશનથી વાત કરી રહ્યો છું. શું તમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવી શકો? રાહી પૂછે છે, કેમ, શું થયું છે? પોલીસ કહે છે, અંકિતભાઈ તમારે શું થાય છે? રાહી કહે છે, તે મારા પતિ છે. અંકિતનું નામ સાંભળતા જ રાહી ચિંતામાં આવીને પૂછે છે, શું થયું છે અંકિતને? કેમ તમે મને સિવિલ હોસ્પિટલમાં બોલાવો છો? પોલીસ કહે છે, એકવાર તમે અહીં આવી જાઓ. રાહી તરત જ ગાડી લઈને નીકળી જાય છે. સિવિલ હોસ્પિટલમાં પહોંચીને પોલીસને મળે છે અને પોલીસવાળા ભાઈ રાહીને જણાવે છે કે ગઈકાલે રાત્રે અંકિતભાઈ પર હુમલો થયો હતો, જેના કારણે તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને રાત્રે યોગ્ય સારવાર ન મળવાના કારણે તેમનું અવસાન થઈ ગયું છે. આઈ એમ સો સોરી રાહીબેન. રાહી તૂટી જાય છે. તેને સમજાતું નથી કે આ શું થઈ ગયું. રાહી ત્યાં જ બેભાન થઈને પડી જાય છે, જેથી તેને પણ દાખલ કરવી પડે છે. થોડા સમય પછી રાહીને ભાન આવે છે અને ખૂબ જ રડવા લાગે છે. આટલી સારી લાઈફ એક જ પળમાં કાળ બની ગઈ હતી. અંકિત ઘરનો મોભી હતો, ખૂબ જ ભણેલેલો, અને તેનીથી જ આ સારી લાઈફ ઊભી થઈ હતી. રાહી તો પકડી નથી રહેતી અને બોલતી કે અંકિતે શું બગાડ્યું હતું કોઈનું કે કોઈએ તેની સાથે આવું કર્યું. જેમ તેમ કરીને અંકિતની અંતિમ ક્રિયા પતાવી ત્યારે રાહીએ નક્કી કર્યું કે કંઈ પણ થાય, હું અંકિતના મર્ડરનું કારણ તો શોધીશ જ, અને જેને આ કરાવ્યું છે તેને પણ શોધીશ. રાહીએ તરત જ પોલીસ કેસ ફાઇલ કર્યો અને પોતે પણ મર્ડરરને શોધવાનું શરૂ કરી દીધું. રાહી પોતાનો બિઝનેસ પણ સંભાળતી હતી અને તેના બંને બાળકોને પણ ભણાવતી હતી. સાથે સાથે અંકિતના કેસ પાછળ પણ ખૂબ જ મહેનત કરતી હતી. થોડા સમય પછી પોલીસે સારું કામ કર્યું અને મર્ડરરને પકડી લીધા. પણ માત્ર પકડવું મોટી વાત નહોતી. મોટી વાત હતી કે મર્ડરરના પાછળ કોણ હતું અને શા માટે આ કરાવ્યું હતું. ગુંડાઓને રિમાન્ડ પર રાખ્યા પછી ખબર પડી કે અંકિતની કંપની સામે જ એક બીજી કંપની હતી, જેના ઓનર અંકિતના કામથી ખૂબ જ પરેશાન હતો. અંકિતની સારી પર્સનાલિટી અને મોટી મોટી ડીલ્સ જોઈને તે સતત લોસમાં જઈ રહ્યો હતો. એ કારણે તેને અંકિતનું મર્ડર કરાવ્યું હતું. પણ રાહી ચૂપ બેસવાની નહોતી.
કેસ કોર્ટમાં ગયો, ટ્રાયલ્સ શરૂ થયા, પણ સામેનો બિઝનેસ ઓનર ખૂબ જ પાવરફુલ હતો. તેથી રાહીને કંઈ ખાસ ફાયદો થતો નહોતો. રાહીને ખબર હતી કે આ વ્યક્તિને હરાવવા માટે સારો વકીલ જોઈએ. તેને ઘણા વકીલો બદલી નાખ્યા, પણ એક પણ સારો પરફોર્મ નહોતો કરતો. ત્યારે રાહીને સમજાયું કે કોઈ સાચી રીતે કામ કરવા તૈયાર જ નથી. કહ્યું છે ને કે જેનું જાય તેને જ ખબર પડે. પછી રાહીએ લાંબા ગાળાનો વિચાર કર્યો કે આ માટે તેને પોતે જ કંઈક કરવું પડશે. તેની નજર તેના 19 વર્ષના છોકરા વૃંદ પર પડી અને તેને વિચાર્યું કે હવે મારો વૃંદ તેના પપ્પાને ન્યાય અપાવશે. તે માટે રાહીએ વૃંદને LLB કરવા માટે એડમિશન કરાવ્યું અને રિયાને IASની તૈયારી કરાવી. બંને બાળકો સ્માર્ટ અને હોશિયાર તો હતા જ. વૃંદ તો વકીલ બની ગયો અને રિયાને UPSC ક્રેક કરવું થોડું મુશ્કેલ પડ્યું. પણ સમય જતાં તેને પણ એક્ઝામ પાસ કરી લીધી અને ઇન્ટરવ્યૂમાં પણ પહેલા જ પ્રયત્નમાં પાસ થઈ ગઈ. વૃંદ અને રિયા બંને સારી ઇન્કમ કમાવા લાગ્યા અને જવાબદાર વ્યક્તિ બની ગયા. પછી એક દિવસ રાહીએ તેના બંને સંતાનોને રૂમમાં બેસાડીને મીટિંગ કરી અને બધું કહી દીધું કે તેમના પપ્પા સાથે શું થયું હતું અને હવે આપણે તેમને ન્યાય અપાવવાનો છે. વૃંદ તો ખૂબ જ જોશમાં આવી ગયો અને દિમાગથી પ્લાનિંગ શરૂ કરી દીધું. હવે સામેવાળા સામે કોર્ટમાં કેસ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવો તેની સંપૂર્ણ તૈયારી કરીને તેણે પોતાની મમ્મી રાહીને આખું લેઆઉટ બતાવ્યું. રાહીને પણ લાગવા લાગ્યું કે હવે મારા ઘરની બીજી મજબૂત દિવાલ વૃંદ તૈયાર થઈ ગયો છે. બીજી તરફ રાહીએ પણ તેના પતિને ન્યાય અપાવવા માટે ઉપરના લેવલ પર અપીલ કરીને બંધ થયેલો કેસ ફરીથી રીઇન્વેસ્ટિગેટ કરાવ્યો. તેણે બધા પ્રૂફ અને એવિડન્સ ભેગા કરીને તેના ભાઈને હેન્ડઓવર કર્યા. જ્યારે આખું પ્લાનિંગ અને કેસ તૈયાર થઈ ગયો ત્યારે વૃંદે ફાઇલ પોતાની મમ્મી રાહીના હાથમાં આપી અને કહ્યું, લો મમ્મી, પપ્પાના ન્યાય માટેનું બ્રહ્માસ્ત્ર હવે તમારા હાથમાં છે. કહો ક્યારે કોર્ટમાં ફાઇલ કરું? રાહી બોલી, બેટા, આવતી 5 તારીખે તારા પપ્પાને ગયાને 29 વર્ષ પૂરા થશે. આ કેસ જોઈને મને નથી લાગતું કે કોર્ટ બીજી તારીખ આપશે. રિયાએ ફાઇલ પહેલેથી જ ચેક કરી લીધી છે, તો તું જઈને આજે જ કોર્ટમાં ફાઇલ કરી દે. આવતી 5 તારીખ પહેલાં તારા પપ્પાનો ખૂની સજા કાપતો હોવો જોઈએ. રાહીના અંદાજ પ્રમાણે અંતે તે કોર્ટમાં કેસ જીતી જાય છે અને તે બિઝનેસ ઓનરને ઉંમરકેદની સજા પડે છે. વાહ, જોયું ને, ભગવાન એટલા વર્ષો પછી પણ ખોટું કરનારને માફ નથી કરતા. રાહી ખૂબ જ સંતોષ અનુભવે છે, પરંતુ દિલ તો દુઃખી જ હોય છે, કારણ કે તેનો અંકિત તેની લાઈફમાંથી તો ગયો જ રહ્યો હતો ને. અંકિત તો જતા રહ્યા, પણ તેમના જવાથી તેમની ફેમિલીનો સંઘર્ષ અને તેમના બંને સંતાનોનું ભવિષ્ય તેમને ન્યાય અપાવતા સેટ થઈ ગયું. બંને વૃંદ અને રિયા સારી પોસ્ટ પર બેસી ગયા. અંકિતે પણ તેના મા બાપ સાથે ખરાબ વર્તન કર્યું હતું, જેના કારણે તેની સારી લાઈફ બહુ નાની ઉંમરમાંથી છીનવાઈ ગઈ અને રાહીની લાઈફમાંથી અંકિત પણ ગયો. ફરી આવું ન થાય એટલે ભગવાને તેમના સંતાનોને તેમના બાપથી અલગ કરી દીધા અને રાહીને પણ તોડી નાખી, પરંતુ તેમના સંતાનોને સારી પોસ્ટ પર સેટ કરી દીધા. તમે એક વાત ના ભૂલતા કે ભગવાનની લાકડીનો અવાજ ક્યારેય નથી આવતો. એ લાકડી પડે ને તો બહુ જ વાગે, પણ તે દેખાતી નથી, ફક્ત મહેસૂસ થાય છે અને દેખાવ કરતાં પણ ઘણું મોટું દુઃખ આપે છે. આ કહાની સાંભળવા બદલ તમારો આભાર. હું ઘણો આભાર તો નથી કહી શકતો. જો તમારે સાચો આભાર સાંભળવો હોય તો ભગવાનના કહેલા માર્ગ પર ચાલજો અને તમારી લાઈફને ખુશ અને મસ્ત રાખજો. વધારે સ્ટોરી હું આ ચેનલ પર લઈને આવતો રહીશ. બસ તમે લાઈક આપી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે કહાની સાંભળવી અને સમજવી બંનેમાં બહુ મોટો ફરક હોય છે. હું ઘણી મહેનત કરી છે જેથી તમને આ કહાનીમાં રિયલ લાઈફ અનુભવ મળે. તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.